ભગવદ્ ગીતા અધ્યયન સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલા આપ સૌ જિજ્ઞાસુ ગીતા પ્રેમી અને અધ્યયનશીલ ભાઈ બહેનોને સાનોને જય શ્રી કૃષ્ણ. આપના હૃદયમાં બિરાજમાન પરમ કૃપાળુ પરમાત્માને વંદન કરી આપણે શ્રી કૃષ્ણ પ્રભુ અને ગીતા માતાના ચરણોમાં વંદન કરી આજના અધ્યયનનો પ્રારંભ કરતા પૂર્વ આજે ચૈત્ર સુદ પ્રતિપદા અને શાલિવાહન શક 1947નો શુભારંભ. આજનો દિવસ ભારતીય પંચાંગ પ્રમાણે આપણું નૂતન વર્ષ, કારણ કે ચૈત્રથી ફાગણ સુધી પ્રાચીન ભારતીય પંચાંગ પ્રમાણે શક સંવતનો નૂતન વર્ષ ગણાય. એટલા માટે યુગલ ગીતમાં ઠાકોરજીની લીલાઓ પણ ચૈત્રથી ફાગણ સુધીની છે. એ 12 મહિના આ શાલિવાહન શકનો શુભારંભ. શાલિવાહન શકની શરૂઆત ચૈત્ર સુદ એકમથી થાય અને વિક્રમ સંવતની શરૂઆત કારતક સુદ એકમથી થાય, જેને આપણે પ્રચલિત નવા વર્ષ તરીકે ઉજવીએ છીએ. ભારતીય વર્ષ ચૈત્ર શુક્લ પ્રતિપદા શા માટે આજના દિવસનું મહત્વ છે? કારણ કે બ્રહ્મ પુરાણમાં કહ્યું, ચૈત્ર માસી જગત બ્રહ્મા સસર્જ પ્રથમે હનિ. આ સૃષ્ટિની ઉત્પત્તિનો આ પહેલો દિવસ, બ્રહ્માએ જ્યારે સૃષ્ટિની ઉત્પત્તિ કરી ત્યારે પ્રથમ દિવસ એ ચૈત્ર સુદ એકમ. એટલા માટે તેનું મહત્વ. ભારતીય કાલગણનામાં વસંત ઋતુને, હમણાં જે ઋતુ ચાલે છે વસંત છે, અને વેદોમાં એને સંવત્સરનું મુખ કહ્યું છે. વસંત એ શું છે? સંવત્સરનું મુખ છે. કારણ કે વસંતથી જ નવા વર્ષનો પ્રારંભ થાય છે. ગીતામાં પણ ભગવાન 10મા અધ્યાયમાં કહે છે, ઋતુનામ કુસુમાકર, વસંત એ મારી વિભૂતિ છે. આજથી વાસંતિક નવરાત્રિ અને ચૈત્રી નવરાત્રિ આનો પ્રારંભ થાય. 9 દિવસ દરમિયાન જગન્માતા શક્તિના દિવસો, તેની ઉપાસનાના દિવસો, અને 9મો દિવસ પ્રભુ રામચંદ્રજીના પ્રાગટ્યની વધાઈનો ઉત્સવ. એટલા માટે આ સમશીતોષ્ણ આબોહવા વચ્ચે નૂતન વર્ષનો પ્રારંભ થાય છે. અનેક ઘટનાઓ આજના દિવસ સાથે સંકળાયેલી છે. સત્યયુગમાં ચૈત્ર સુદ પ્રતિપદાના દિવસે ભગવાન વિષ્ણુએ મત્સ્યાવતાર લીધો, એ આજનો દિવસ. સત્યયુગમાં આ ઘટના બની. ત્રેતાયુગમાં ભગવાન રામચંદ્રજીનો રાજ્યાભિષેક થયો અને રામ રાજ્યની સ્થાપના થઈ, તે આજનો દિવસ. દ્વાપરમાં શ્રી કૃષ્ણ ભગવાનના જીવનની શરૂઆત, જીવનની યાદમાં યુગાબ્દ ઉજવવામાં આવે છે, તે આજના દિવસ. મહાભારતના યુદ્ધમાં પાંડવોનો વિજય થયો અને યુધિષ્ઠિરે રાજસૂય યજ્ઞ કર્યું. એટલા માટે યુધિષ્ઠિર સંવતની શરૂઆત પણ આજના દિવસથી. વિક્રમાદિત્ય શાલિવાહન રાજાએ શક, હુણ, કુષાણ જેવા બર્બર લોકો ઉપર વિજય મેળવ્યો. એટલા માટે આજનો દિવસ વિજયોત્સવનો દિવસ. વિક્રમ સંવત, શક સંવત, શાલિવાહન સંવતનો પ્રારંભ થયો. આજના દિવસને ગુડી પડવા તરીકે મહારાષ્ટ્રમાં વિશેષ રીતે ઉજવવામાં આવે છે. કારણ કે ગુડી એટલે ધ્વજા. એને શણગારીને, સાડી પહેરાવીને શણગાર કરી અને તેનું પૂજન કરવામાં આવે છે. વિજયોત્સવનું પ્રતીક છે. એટલા માટે ગુડી પડવો. આજે આપણા સિંધી ભાઈ બહેનો ભગવાન ઝૂલેલાલનો જન્મદિવસ, એટલા માટે ચેટી ચાંદનો ઉજવણી પણ આજે થાય છે. એ પણ આજના દિવસે થયો. અને આજના દિવસે આપણને ઠાકોરજીને એક જ વર્ષમાં એક જ વખત કડવો પ્રસાદ ધરાય છે અને લીમડા. પરંતુ ઠાકોરજીને લીમડા સાથે બહુ લીમડો કડવો લાગે, એટલા માટે તેની સાથે મિશ્રી, એટલે લીમડો અને મિશ્રી
આ ઠાકોરજીને ધરાવાય એનું તાત્વિક કારણ એ છે કે જીવન સુખ અને દુઃખનું પરિણામ છે. લીમડો એટલે કડવાશ અને મિશ્રી એટલે માધુર્ય. આપણું જીવન એ કડવાશ અને માધુર્યનું મિશ્રણ છે, સુખ અને દુઃખનું મિશ્રણ છે. એટલા માટે આજના દિવસને આ રીતે ઉજવવામાં આવે છે. આપ સૌ માટે આજનું નૂતન વર્ષ મંગલકારી બને, સુખકારી બને અને વસંતની જેમ આપણા જીવનમાં પણ નવ ચૈતન્ય, નવોત્થાન અને તાજગીથી આપણું જીવન ભર્યું રહે એવી શુભ ભાવના સાથે આજના દિવસની સૌને શુભકામના. પ્રિયજનો, આપણે 9મો અધ્યાય રાજવિદ્યા રાજગુહ્ય એ 14મા શ્લોકનું અધ્યયન કરીએ છીએ. 14મા શ્લોકનું પહેલાં પારાયણ કરીએ, કારણ કે ભગવાને ભક્તની મહાત્માની 6 વિશેષતાઓ આ શ્લોકમાં દર્શાવી છે. 9, 14, 144 પાર. સતતમ કીર્તયન્તો મામ યતંતસ્ય દૃઢવ્રતઃ નમસ્યંતસ્ય મામ ભક્ત્યા નિત્યયુક્તા ઉપાસતે. એ દૃઢ નિશ્ચયી ભક્તો નિરંતર મારા નામ અને ગુણોનું કીર્તન કરતા, મારી પ્રાપ્તિ અર્થે પ્રયત્ન કરતા અને મને વારંવાર પ્રણામ કરતા સદા મારા ધ્યાનમાં જોડાઈને અનન્ય પ્રેમથી મને ઉપાસે છે. આ શ્લોકમાં જે ભગવાન 12 અને 13માં મૂઢાત્મા અને મોહાત્માની વાત કરી, ભગવાનને જે 9મા અધ્યાયમાં વાત કરવી છે તે મહાત્માની વાત છે. મહાત્મા એટલે સંત, ભગવદીય, ભક્ત, વિરક્ત, આ બધા મહાત્મા કહેવાય. આ મહાત્માઓના 6 લક્ષણ કયા છે? એમાં પહેલું લક્ષણ છે સતતમ કીર્તયંતો મામ, અનન્ય પ્રેમથી મારા નામનું અને ગુણોનું કીર્તન કરે છે. બીજું કહ્યું યતંતસ્ય, મને પામવા માટે નિત્ય પ્રયત્નશીલ છે. ત્રીજું કહ્યું દૃઢવ્રતઃ, દૃઢ નિશ્ચયી છે. ચોથું કહ્યું નમસ્યંતસ્ય, જે મને વારંવાર નમન કરે છે, પ્રણામ કરે છે. પાંચમું કહ્યું નિત્યયુક્તઃ, જે મારી સાથે નિત્ય જોડાયેલા રહે છે. અને છઠ્ઠું કહ્યું સતતમ મામ ઉપાસતે, જે નિરંતર મારી ઉપાસના કરે છે. આપણે પહેલા ચરણને સમજી રહ્યા હતા, સતતમ કીર્તયંતો મામ. આ ચરણને શા માટે આપણે વિગતે સમજીએ છીએ? કારણ કે કલયુગમાં કીર્તન અને નામ સ્મરણ સિવાય બીજો કોઈ ઉપાય શાસ્ત્રમાં કયો નથી. એટલા માટે નામ સ્મરણનું ખૂબ મહત્વ છે. કલયુગમાં એક જ સાધન માણસ માટે સુલભ છે, નામ સંકીર્તન, નામ સ્મરણ. મંત્ર જાપ જુદો અને નામ સ્મરણ જુદું. એટલા માટે ભક્તિ પોષણમાં દયારામભાઈએ તો કહ્યું કે કલયુગમાં સર્વ સાધનો દુષ્કર છે, પરંતુ શ્રી કૃષ્ણનું નામ સંકીર્તન એ જ સંસાર સમુદ્ર તરવા માટે અતિ સુલભ છે. એમાં કોઈ અનુષ્ઠાનની જરૂર નહીં, એમાં કોઈ વ્રતની જરૂર નહીં, વિધિની જરૂર નહીં. ભગવાન નામ રૂપી પાળ બાંધેલી તૈયાર છે. દયારામભાઈ કહે છે તેમાં કોઈ મહેનત નથી, નામ લેવું સહેલું છે, કોઈ દ્રવ્યનો ખર્ચ નથી અને તેનું ફળ સત્વર એટલે તરત મળે છે. સર્વ અવસ્થામાં, સર્વ જગ્યાએ, કોઈ પણ જાતિનો હોય કે કોઈ પણ સ્થિતિમાં બધાનો નામમાં અધિકાર છે. વેદનું ઉચ્ચારણ કરવા માટે જનોઈધારી બ્રાહ્મણનો અધિકાર, પરંતુ નામ સ્મરણ કરવા માટે કોઈ વિશેષ જાતિનો અધિકાર નથી. પ્રત્યેક વ્યક્તિ નામ સ્મરણ કરી શકે છે કોઈ પણ સ્થિતિમાં. એટલા માટે ભાગવતમાં 12 સ્કંદમાં કહ્યો કૃતે યદ ધ્યાયતે વિષ્ણુ. સત્યયુગમાં વિષ્ણુ ધ્યાનથી મેળવવામાં આવતા, ધ્યાનથી ફળ મળતું વિષ્ણુ. ત્રેતાયામ યજતો મખઈ,
ત્રેતામાં જે ફળ મળતો તે યજ્ઞ કરવાથી, દ્વાપરે હરિચર્યા આવ્યા અને દ્વાપર યુગમાં જે ફળ ભગવત પૂજાથી પ્રાપ્ત થતું હતું તે ફળ કલૌ તદ હરિકીર્તના, કલયુગમાં હરિકીર્તનથી, નામ સંકીર્તનથી થાય છે. અને 18,000 શ્લોકના ભાગવતમાં શુદ્ધ પુરાણી શૌનકાદિ ઋષિઓને છેલ્લો આ જ શ્લોક કહે છે કે 18,000 શ્લોકનો સાર હું તમને છેલ્લા શ્લોકમાં કહું છું. ભાગવતનો છેલ્લો શ્લોક, નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમનમ તમ નમામી હરિમ પરમ. જેનું નામ સંકીર્તન સર્વ પાપ પ્રણાશનમ, આપણા બધા જ પાપોને દૂર કરે છે. પ્રણામો દુઃખ શમનમ, એકવાર પ્રભુને હૃદયથી પ્રણામ કર્યા હશે તો તે દુઃખનું શમન કરે છે. તમ નમામી હરિમ પરમ, તેવા હરિને હું વંદન કરું છું. અને પુરાણમાં તો કહ્યું, ન ગંગા ન ગયા સેતુર ન કાશી ન ચ પુષ્કરમ જીવાગ્રે વર્તતે હરિ રિત્યદ્વયક્ષરમ. પુરાણમાં ત્યાં સુધી કહ્યું કે જેની જીભના અગ્રભાગમાં હરિ છે, હરિનું નામ સ્મરણ છે. હરિ છે, રામ છે, કૃષ્ણ છે, આ એક જ તત્વના નામો છે. ભાગવતમાં હરે નમઃ કરીને હરિનું ઉચ્ચારણ કરીને કૃષ્ણનું સ્મરણ કર્યું છે. ગીતામાં પરમાત્મા રૂપે, કૃષ્ણ રૂપે અને વેદમાં બ્રહ્મ રૂપે તેનું ઉચ્ચારણ કર્યું છે. ન ગંગા, જેની જીભમાં ના અગ્રભાગમાં હરિ નામના 2 અક્ષરો છે તેને ગંગાજી, ગયાજી, સેતુબંધ રામેશ્વર, કાશી, પુષ્કર રાજનું ફળ ઘેર બેઠા બેઠા જ પ્રાપ્ત થાય છે. અને એટલા જ માટે નામે અજામિલ ઉદ્ધર્યો. આ નામનું સામર્થ્ય શું છે? અજામિલનો ઉદ્ધાર થઈ. નારાયણ નામનું સ્મરણ કરતા અજામિલની આંખો ખુલી ગઈ. એ તો વાર્તા પ્રસંગ આપણે ભાગવતની કથામાં સાંભળ્યો છે. નામ સ્મરણથી અજામિલનો ઉદ્ધાર થયો. નામે તાર્યા શિવે બહુ પાપી. આપણે કાશી વિશ્વનાથના દર્શન કરી આવ્યા. ત્યાં એવું કહેવાય છે કે મણિકર્ણિકા ઘાટ ઉપર જે જીવના અંતિમ સંસ્કાર થાય છે ત્યાં મહાદેવજી વિરક્ત રૂપે એ જીવના કાનમાં તારક મંત્રનું ઉચ્ચારણ કરે છે. તારક મંત્ર એટલે રામકૃષ્ણ. તારક મંત્રનું ઉચ્ચારણ કરી તે જીવને સદગતિ આપે છે. તમને એમ થશે કે આ સત્ય હશે. આ સત્ય છે એનું પ્રમાણ રામકૃષ્ણ પરમહંસ એક વખત કાશીમાં ગયા અને કાશીમાં મણિકર્ણિકા ઘાટ ઉપર એ સમાધિમાં બેઠા. અને ત્યાર પછી સમાધિ પૂરી થયા પછી તેમના શિષ્યોને કહેવા લાગ્યા, આજે મેં એક અલૌકિક દ્રશ્ય જોયું. આ ઘાટ ઉપર જે જીવ અહીંયા આવતો તો તેની અંતિમ ગતિ હતી, તેને એક જટાવાળો પુરુષ, તેજસ્વી છે, પીળી જટાઓ છે, ભસ્મ કરેલી છે, એ પુરુષ તે જીવાત્માના કાનમાં કોઈ મંત્રનું ઉચ્ચારણ કરતો અને તે જીવાત્માના સર્વ પાપો જાણે બળીને ભસ્મ થઈ ગયા. એટલા માટે કાશી મહાત્મ્યમાં મેં કહ્યું હતું, આપણે સાંભળ્યું હતું કે કાશીમાં શિવજી પણ જેનો સ્પર્શ કરે છે તેવા મૃતદેહના સ્પર્શને નિષેધ નથી. તમારાથી કોઈક એના મૃતદેહના સ્વજનને અડકાઈ પણ ગયું હોય અને છતાં પણ તમે દર્શન કરવા જઈ શકો. આ કાશીનો અપવાદ રૂપ છે, બીજા ક્ષેત્રનો નહીં. એટલા માટે નામે તાર્યા શિવે બહુ પાપી. પાપી લોકોને પણ શિવજીએ રામ નામથી તારી દીધા છે. અવળે નામે વાલ્મીક તર્યો. મરા કરીને વાલિયામાંથી વાલ્મીકી થયો. અર્ધ ગુણિકા ગતિ આપી. એવી આખ્યાયિકા છે કે એક નર્તકીને, એક વેશ્યાને રામ રામ રામનું સંતે કહ્યું કે આટલો જપ કર્યા, એનો અંતિમ સમય આવ્યો, રા બોલતા તેનો છેલ્લો શ્વાસ નીકળી ગયો અને છતાં પણ તેને સદગતિ મળી
અર્ધે ગુણિકા ગતિ આપી, આપી ગતિ ઇત્યાદિક બહુને, જેણે આશ્રય કર્યો તે સહુને. જેને આ નામનો આશ્રય કર્યો તે બધાને. બે અક્ષરમાં બધો સાર. દયારામભાઈ કહે છે 2 અક્ષરમાં બધો સાર, જેને લયો તે પામ્યો પાર. આ 2 અક્ષરનું જેને શરણ લીધું તે પાર પામી ગયો. સેવો શ્રી કૃષ્ણ કૃપા. આ 2 અક્ષર એટલે રામ, કૃષ્ણ, હરિ. આ અક્ષરો એવા છે કે જેને શરણ લીધું. જો કલયુગમાં ઈશ્વરના દર્શન બધાને થઈ શકે નહીં. કલયુગમાં સૌથી સુલભ હોય તો નામ સ્વરૂપે પ્રભુના દર્શન કરવા. જે પ્રભુ સારસ્વત કલ્પમાં શરીરથી બિરાજતા હતા, એ જ પ્રભુ કલયુગમાં નામ રૂપે બિરાજે છે. એટલા માટે નામનો મહિમા છે. રામ, કૃષ્ણ, હરિ, આ બંને નામમાં બધો જ સાર છે. ભગવાન નામનું મહત્વ શા માટે છે? એ પછી રામ હોય, કૃષ્ણ હોય, હરિ હોય, કેશવ હોય. કારણ તમને એમ લાગે આ નામને બદલે બીજું નામ બોલીએ તો શું વાંધો છે? નામનું શું મહત્વ છે? એનું એક કારણ છે, રામ કૃષ્ણના નામો, હરિના નામો હજારો વર્ષથી ઘૂંટાતા આવ્યા છે. હજારો વર્ષથી. આ નામ આજકાલના નથી. સતયુગથી, ત્રેતાથી, દ્વાપરથી આ નામો સતત ઘૂંટાતા આવ્યા છે. એટલા માટે હજારો વર્ષથી હજારો લોકોએ જેનો જપ કર્યો છે. એટલા માટે એ નામની ડેન્સિટી છે એ બહુ વધી ગઈ છે. રામ, કૃષ્ણ, હરિ કે કોઈ પણ ઈશ્વરનું નામની જે એની શક્તિ છે, શા માટે વધી ગઈ? કારણ કે કેટલાય લોકોએ આ નામનું સ્મરણ કરી અને પોતાનો ઉદ્ધાર કર્યો છે. નામની સાથે અર્થ સમાયેલો છે. નામકરણ લીલામાં જ્યારે ગર્ગ ઋષિ પ્રભુનું નામ પાડે છે ત્યારે એક કામ કહે છે, બહુની સંતિ નામા. હે યશોદા મૈયા, તારા પુત્રના અનેક નામ પડશે. અને જતા જતા ગર્ગ ઋષિ યશોદા અને નંદ બાબાને કહેતા જાય છે, આ તમારો બાળકનું નામનું સ્મરણ તમે કરશો તો આ ભવસાગરમાંથી તરી જશો. ગોપા યશ્વ સમાહિત. એનું સ્મરણ કરજો, એની કાળજી કરજો, એનું જતન કરજો. એટલા માટે નામ એ અર્થવાચક હોય છે. રામ એટલે શું? રમનારો, રમાડનારો. કૃષ્ણ એટલે શું? ખેંચનારો, સંભાળનારો. હરિ એટલે કોણ? હરનારો. આપણા દુઃખને હરે, આપણી વિપત્તિઓને હરે, આપણા પાપને હરે. કેશવનો અર્થ શું થયો? ક એટલે બ્રહ્મા, અ એટલે વિષ્ણુ અને ઈશ એટલે શિવ. આ કેશવ શબ્દમાં ત્રણેયનું નામ આવી જાય એટલે કેશવ એટલે પ્રકાશ, જ્ઞાનનો પ્રકાશ. માધવ એટલે મધુર, મધુર લાગતું નામ. આ નામ એ અર્થ સાથે જોડાયેલા છે. એટલા માટે નામ પણ છે અને વિશેષણ પણ છે. એટલા માટે નામની કિંમત છે. નામ સ્મરણ મધુર શા માટે? એનો જવાબ ભાગવતમાં છે. નામ કેમ મધુર છે? સુખદેવજીએ 10મા સ્કંદની શરૂઆતમાં એમ કહ્યું કે નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ શુકમુખાત અમૃતદ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલય મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. ખૂબ સુંદર ઉપમા આપી છે કે એક તો વેદ વૃક્ષનું ફળ, પાકેલું ફળ, એના ઉપર સુખદેવજી નામના પોપટે ચાંચ મારી છે. એટલા માટે એ ફળ અત્યંત મધુર થયું છે. આ ભાગવતની વાત કરી. એવી રીતે નામ શું છે? ભગવાન નામ વધારે મધુર છે. એનું કારણ છે એના ઉપર સંતોએ ચાંચ મારી છે. તમે રામ નામ બોલો, કેટલી વાર તુલસીદાસજી અને કેટલા સંતો, આચાર્યો, મહાપુરુષોએ રામનું ઉચ્ચારણ કર્યું હશે. કૃષ્ણ નામ બોલો તો શ્રી મહાપ્રભુજી આ નામ કેટલી વાર ઉચ્ચાર્યું હશે. એટલે રામ, કૃષ્ણ એ વલ્લભનું અધરામૃત છે, સંતોનું અધરામૃત છે. આ નામ સંતોએ લીધેલું છે, પૂર્વમાં આચાર્યોએ લીધું છે, ભક્તોએ લીધું છે, ભગવદીએ લીધું છે. એટલા માટે આ નામમાં મીઠાશ તો હતી જ,
પરંતુ સંતોએ તે નામનું ઉચ્ચારણ કર્યું એટલે તેની મધુરતા વધી ગઈ. એટલા માટે કૃષ્ણ નામ, રામ નામ, નામ સંકીર્તનમાં 3ની જરૂર છે. કારણ કે ભગવાને આ કહ્યું છે ને, સતતમ કીર્તયંતો. એટલા માટે આ વિશેષણને મહત્વ છે. બાકીના પછી તો વાતો ગૌણ છે. સતતમ કીર્તયંતો મામ, કીર્તનમાં 3નો ઉપયોગ થાય. વૃત્રાસુર ચતુશ્લોકીમાં વૃત્રાસુર ભગવાનને પ્રાર્થના કરે છે, મનસ્મરેતા સુપતેર ગુણાંસ્તે ગૃણીત વા કર્મ કરો તુકાય. એનો અર્થ શું થયો? મનથી સ્મરણ, વાણીથી રટણ અને શરીરથી કર. આ 3 વસ્તુ સંકીર્તનમાં આવે છે. જો સંકીર્તનમાં વાણીથી રટણ થાય છે, તમે મોઢાથી ઉચ્ચાર કરો છો કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ, રામ રામ રામ, હરિ. મનથી સ્મરણ થાય છે. જેનું ઉચ્ચારણ વાણીથી કરો છો એનું સ્મરણ મનથી થાય છે. અને સાથે તમે તાળી આપો છો કે નાચવા લાગો છો એટલે તનથી નર્તન થાય છે. તનથી નર્તન, મનથી સ્મરણ અને વાણીથી રટણ. એટલા માટે વાણીથી સંકીર્તન થાય, મનથી સ્મરણ થાય અને તનથી નર્તન થાય. હવે નર્તન થઈ શકે હોય તો નર્તન શ્રેષ્ઠ છે. ન થાય તો તાલ આપીને, તાળી પાડીને નામ લેવું. રામકૃષ્ણ પરમહંસ વારંવાર કહેતા, સંકીર્તન કરો ત્યારે તાળી પાડીને. શા માટે તાળી પાડીને સંકીર્તન કરવાનું? કારણ કે રામકૃષ્ણ પરમહંસ ઉપમા આપતા કે તમે તાળી પાડો ઝાડની નીચે ઊભા રહીને, તો બધા જ ડાળી ઉપર બેઠેલા બધા જ પક્ષીઓ ઉડી જાય. એવી રીતે તમે જ્યારે તાળી પાડીને હરિનામ સંકીર્તન, કૃષ્ણ નામ સંકીર્તન કરો છો ત્યારે તમારા શરીરમાંથી પાપરૂપી પક્ષીઓ બધા જ ઉડી જાય છે. એટલા માટે તાળી પાડીને રામ નામ બોલજો. આપણું ભજન છે તાળી પાડીને, નર્તનથી. આનું ફળ છે પ્રિયજન. આજે ક્લેપિંગ તો યોગની એક કસરત તરીકે છે, પણ આ ક્લેપિંગ, આ તાળી તો સંકીર્તનનો એક અભિન્ન ભાગ છે. એ અભિન્ન ભાગ એટલા માટે છે કે તમે એક એક તાળી પાડો છો ત્યારે સંકીર્તનનું ફળ તમારામાં સંચિત થાય છે. મોઢાથી રટણ, મનથી સ્મરણ અને સંકીર્તનથી તાળી પાડી કે નૃત્યથી. એક પ્રસંગ, ગુસાઈજીના એક સેવકનો પ્રસંગ. એક નાનકડા ગામડામાં આ જે સત્સંગી છે, ભક્ત છે, ગુસાઈજીનો સેવક, નિત્ય સત્સંગ કરવા જાય. ઠાકોરજીની સેવામાં પહોંચી રોજ રાત્રે પાસેના ગામમાં સત્સંગ ચાલે ત્યાં જાય. એક વખત ચોમાસાની મેઘલી રાત હતી, અંધારું પડી ગયું હતું અને આ જે સેવક છે ગુસાઈજીના બીજા રસ્તે ચડી ગયા. જે રોજનો રસ્તો હતો એના બદલે ફંટાઈ ગયા, અંધારામાં ખ્યાલ ના રહે. અને ત્યાં તળાવને કિનારે એક બ્રહ્મ રાક્ષસ એને મળ્યો. આ વાર્તા પ્રસંગમાં છે. અને આ વાર્તા પ્રસંગ કંઈ વૈદિક કાળનો નથી, અનાદિકાળનો નથી. એ 250-300 વર્ષ પહેલાંનો વાર્તા પ્રસંગ છે. બ્રહ્મ રાક્ષસ સામે આવીને કહે છે કે હું તને ખાઈ જઈશ, તું મારો ખોરાક છે. આ વૈષ્ણવે કહ્યું, ભલે મારા શરીરથી તારી ભૂખ સંતોષાતી હોય તો ખાઈ જજે, એની ના નથી. પણ એક વિનંતી કરવાની છે. અત્યારે હું સત્સંગમાં જાઉં છું, મારો રોજનો નિયમ છે જીવન. હું સત્સંગ પછી તને વચન આપું છું કે આ જ રસ્તે હું પાછો આવીશ અને તું મારું શાંતિથી ભક્ષણ કરી જજે. તારી ભૂખ મળતી હોય તો મને આનંદ થશે. અને તે બ્રહ્મ રાક્ષસને આ વૈષ્ણવ પર વિશ્વાસ આપ્યો કે જારું સત્સંગ કરીને તું આવ. સત્સંગ કરીને વૈષ્ણવે આનંદથી સત્સંગ કર્યો. પ્રભુને કહ્યું પણ ખરું, પ્રભુ આજે કદાચ જીવનનો છેલ્લો દિવસ છે કે સત્સંગ કરીને હું જાઉં છું, કદાચ આવતીકાલે ન પણ આવ્યો. એ રસ્તેથી બ્રહ્મ રાક્ષસ રાહ જોઈને ઊભો હતો. પેલા વૈષ્ણવે કહ્યું કે હું તમારું ખાદ્ય થઈને આવ્યો છું, તમે મારું ભક્ષણ કરી દે. બ્રહ્મ રાક્ષસે કહ્યું, હવે મારે તમને ખાવા નથી, તમે સત્સંગમાંથી આવ્યા છો, હવે ખાવાની વાત નથી, પણ મારે તમારી પાસે એક વસ્તુ માગવી છે. તમે જે આજનો સત્સંગ કર્યો ને એનું ફળ મને આપ્યું.
બસ આટલું જ આપી દો, મારે ખાવું નથી. તમે આજના સત્સંગનું ફળ આપી દો કે મારો આ યોનિમાંથી ઉદ્ધાર થાય. પેલા વૈષ્ણવે કહ્યું કે સત્સંગ મેં ફળ માટે કર્યો જ નથી, હું કેવી રીતે આ ફળ આપી દઉં કે આ સત્સંગનું ફળ છે? મેં તો નિષ્કામ ભાવથી કર્યું છે. બહુ બંને વચ્ચે ચળવળ થઈ અને છેવટે ખેંચતાણમાં બ્રહ્મ રાક્ષસે વિનંતી કરીને એટલું જ કહ્યું, કશું જ નહીં, હે વૈષ્ણવ, તારી પાસે એટલો માગું છું કે સત્સંગમાં તમે જુદા જુદા હાથની તાળી પાડીને તાલ આપ્યો હશે, તમે પાડેલી તાળીના એક તાલનું ફળ મને આપ્યું તો પણ મારો ઉદ્ધાર થશે. અને વૈષ્ણવને દયા આવી, જો એનાથી તમારો ઉદ્ધાર થતો હોય તો જાઓ, આજે સત્સંગમાં મેં તાલ આપીને પાડેલી તાળીનું એક તાળીનું ફળ હું તમને આપું છું. અને ત્યાં જ બ્રહ્મ રાક્ષસનો ઉદ્ધાર થયો. એક તાળીનું ફળ સત્સંગની જો આટલું બધું હોય તો સંકીર્તનનું કેટલું બધું મહત્વ છે. સંકીર્તન તાલ સાથે થાય, નૃત્ય સાથે થાય, અને ભગવાન પણ તે સંકીર્તન જ્યારે એવું ચાલે ને, આપણે ભગવાન સાથે એવા ભળી જઈએ તો ભગવાન પણ નાચવા લાગે. મેં ગઈ વખતે કહ્યું હતું કે નામદેવની અવસ્થા હતી. વિઠોબાના મંદિરમાં નામદેવ કીર્તન કરે અને નામદેવ કીર્તન કરે, પૂઢે નાચે દેવ પાંડુરંગ, અને વિઠ્ઠલનાથજી કીર્તન કરે, એમની સાથે નાચવા લાગે. નામદેવ કીર્તન કરે અને પ્રભુ નાચવા લાગે. આવો જ પ્રસંગ થોડાક વર્ષો પહેલાં હરિરાય મહાપ્રભુજીના જીવનમાં બનેલો છે અને તેમને આંખોથી જોયેલો છે. પ્રિયજનો, સંકીર્તન જે શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને કહ્યું, કલિયુગનું શ્રેષ્ઠ આલંબન છે. કશું જ ના આવડે, મોડે ના આવડે, વેદ ના આવડે, ઉપનિષદ ના આવડે, વિદ્વત્તા ના હોય, પાંડિત્ય ના હોય, કોઈ ચિંતા ન કરો, એક નામનું આલંબન લઈ લો. તમને ગમતા પ્રભુના નામનું આલંબન લઈ લો, રામ, કૃષ્ણ, હરિ, અને સતત જાણતા અજાણતા કામ કરતા, સૂતા ઉઠતા બેસતા તમારા મનનું એક તંતુ આ નામ સાથે જોડી રાખો. આ નામ એ ઉદ્ધાર જ છે. શાસ્ત્રો કહે છે, આપણા પુરાણો કહે છે, શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને મોર મારી છે કે નામ સંકીર્તનમ, જે નિત્ય નામ કરે છે તેને હરિરાય મહાપ્રભુજી નો સત્સંગનો રોજ નિયમ. કેટલાક લોકો, આપણે તો રવિવારે એક દિવસ સત્સંગમાં બેસીએ છીએ અધ્યયનમાં, પણ જે ભક્ત છે તેને સત્સંગ વગર એક દિવસ પણ તેનો જતો નથી. એકવાર એક ભક્તને ગુસાઈજીએ પૂછ્યું કે આ ગામમાં કોઈ સત્સંગી નથી, કોઈ વૈષ્ણવ નથી, તમે સત્સંગ કોની સાથે કરો છો? ત્યારે ગુસાઈજીને પેલા સેવકે કહ્યું, હું જંગલમાં એક વૃક્ષની નીચે બેસું છું અને તેની સાથે સત્સંગ કરું છું. કારણ કે સત્સંગ તો મારો ખોરાક છે. સેવા અને સ્મરણને જો પુષ્ટ કરવા હશે તો સત્સંગ જ એક વિકલ્પ છે. અને સત્સંગમાં નામ સ્મરણ આવે. હરિરાય મહાપ્રભુજીને સત્સંગનું વ્યસન હતું. ત્યાં સુધી મહાપ્રભુજીને પણ, જેને પ્રભુ સ્વયં મુખા અવતાર હતા, ભગવાનનો વદનાવતાર, ઠાકોરજી સન્મુખ હતા, છતાં પણ નિરાતના સમયમાં, અનવસરના સમયમાં થોડોક સમય થાય એટલે દમલાજીને બોલાવે, દમલા પાસે આવ, બહુ જ સમય થયો, ભગવદ વાર્તા કરે. આપણે સત્સંગ કરે, બહુ જ સમય થઈ ગયો છે, તો મારી પાસે બેસ તો હું સત્સંગ કર. હરિરાય મહાપ્રભુજી રોજ સત્સંગ કરે, સંકીર્તન કરાવે, હરિનામ સ્મરણ કરે. રાત્રે કેટલા વાગી જાય ખબર નહીં, પણ રાત્રે બધા સત્સંગીઓ પાછા એનું સ્મરણ કરતા કરતા એ મોહલ્લામાંથી પોતાની ઘેર જાય. આ ઘટના લગભગ 250 વર્ષ પહેલાંની છે. મોહલ્લામાંથી ઘેર જાય. આ મોહલ્લો પર પ્રાંતના લોકોનો, પર જ્ઞાતિના લોકોનો, એટલે બધા જ આવે, રસ્તામાં સત્સંગ વાર્તા કરતા જાય, કીર્તન કરતા જાય, એટલે આ લોકોને ડિસ્ટર્બ થાય, એમની ઊંઘમાં ખલેલ પહોંચે. એટલે આ બધાએ નક્કી કર્યું કે આપણે હરિરાય ચરણ પાસે જઈને ફરિયાદ કરી કે તમે સત્સંગ કરો એનો વાંધો નહીં, પણ સત્સંગ કર્યા પછી તમારા બધા જ સત્સંગીઓ સીધા ઘેર જાય, વચ્ચે રસ્તામાં એ કીર્તન કરે છે, એના લીધે અમને ડિસ્ટર્બ થાય છે. હરિરાય મહાપ્રભુએ સાંભળ્યું. બીજા દિવસે વૈષ્ણવોને સત્સંગ શરૂ થયો અને વૈષ્ણવોને સત્સંગમાં એટલા રત ડૂબી ગયા હરિરાય મહાપ્રભુ
આ કહેવાનું ભૂલી ગયા, પેલા લોકોએ વાત કરી. સત્સંગ પૂરો થયા પછી યાદ આવ્યું કે આજે પેલું કહેવાનું રહી ગયું, અને તરત જ બધા જ સત્સંગીઓ જતા હતા અને પાછળ હરિરાય મહાપ્રભુજી દોડતા દોડતા કહેવા ગયા, સૂચના આપવા કે કોઈ અહીંયા વચ્ચે ઊભા ન રહેશો, ઘેરે જાઓ. અને ત્યાં હરિરાય મહાપ્રભુજી લખે છે કે મેં શું જોયું, એ પદમાં લખ્યું છે, ભાવ ભરી દેખો મેરી અખિયન. અને જુએ છે તો બધા જ વૈષ્ણવો તાલમાં તાલ આપીને સંકીર્તન કરે છે, હો વારી ઇન વલ્લભિયન. આ વલ્લભિયન પર હું વારી જાઉં. આ શું છે? મંડલ મધ્ય બિરાજત ગિરધર. આ વૈષ્ણવ નૃત્ય કરે છે અને વચ્ચે કોણ નાચે છે? તો ગોવર્ધનધર શ્રી કૃષ્ણ પ્રભુ વચ્ચે જાણે નૃત્ય કરે છે. આ વૈષ્ણવ માટે હું શું આપી દઉં? મેરે તન કો કરો બિછો. આ વૈષ્ણવ માટે તો મારા શરીરની પથારી કરી દઉં અને મારા મસ્તકને ઉશીકો બનાવી દઉં. આ વૈષ્ણવને હું શું આપું ન્યોછાપ? ભાવ ભરી દેખો મેરી અખિયન, મંડલ મધ્ય વિરાજત ગિરધર, મેરે તન કો કરો બિછોના, શીશ ધરો ઉનકે ચરણન તર. આ હરિરાય મહાપ્રભુ જોયો, વૈષ્ણવને સૂચના આપવાની તો બાજુએ રહી અને હાથ જોડીને વૈષ્ણવને હરિરાયજી પધાર્યા. નામ સંકીર્તન હોય ત્યાં પ્રભુ પણ નાચવા લાગે. હવે નામ સંકીર્તન કરવાથી શું થાય? આનો જવાબ ભાગવતના એકાદશ સ્કંદમાં આપ્યો છે. એકાદશ સ્કંદ એટલે જ્ઞાન લીલા. ભાગવતની કોઈ પણ કથામાં કોઈ પણ વક્તાને 11મા સ્કંદનું વિવરણ કરવાનો સમય હોતો નથી, પરંતુ ખરેખર અધ્યયન કરવા જેવો કોઈ સ્કંદ હોય ભાગવતનો તો 11મો સ્કંદ છે, જ્ઞાન લીલા છે. એમાં 9 યોગેશ્વરોનો સંવાદ છે. એમાં નિમિ રાજા સાથે 9 યોગેશ્વરો જે સંવાદ કરે છે અને ઉપદેશ આપે છે, એમાં પહેલા યોગેશ્વરનું નામ હોય છે કવિ. એ નિમિ રાજાને કહે છે કે, નિમિ રાજા પૂછે છે યોગેશ્વર, મનને ભગવાનમાં પરોવવાનો ઉપાય શું? નામ સંકીર્તનનું મહત્વ છે. મનને પ્રભુમાં પરોવવાનો ઉપાય શું? ત્યારે પહેલાં તો એમને એમ કહું, જુઓ તમે બહુ જ કઠિન કામ હાથમાં લીધું છે. આ મનને વશમાં કરવું અત્યંત દુષ્કર છે. માંડુક્ય ઉપનિષદમાં તો એમ કહ્યું, સમુદ્રને પી જવો જેટલો દુષ્કર છે એટલો મનને વશમાં કરવો દુષ્કર છે. મેરુ પર્વતને ઉખેડવો એ જેટલો દુષ્કર છે એટલું મનને વશ કરવું દુષ્કર છે. અને ગીતાના 6થા અધ્યાયમાં અર્જુન કહે છે, વાયો દિવસુ દુષ્કરમ. પવનને પકડી શકાય પણ મનને પકડવું ઘણું કઠણ છે. તો નિમિ રાજા પૂછે છે એનો કોઈ ઉપાય હશે ને? ત્યારે આ યોગેશ્વર, કવિ યોગેશ્વર કહે છે એનો એક ઉપાય છે, શૃણવન સુભદ્રાણી રથાંગ પાણેર, જન્માની કર્માણી ચયાની લોકે, ગીતાની નામાની તદર્થકાની, ગાયન વિલજ્જો વિચરેદ સંગઃ. 11મા સ્કંદનો આ શ્લોક. એમાં એમ કહે છે કે પ્રભુને પામવાનો સરળ ઉપાય એક હોય તો સંસારમાં ભગવાનનો જન્મ એમને તેની લીલા ચરિત્રોની કથાઓ પ્રસિદ્ધ છે. ભગવાન ભલે ગયા, સ્વધામ ગમન કર્યું, પણ તેમની કથાઓ આજે પણ છે, તેમની લીલાઓ આજે પણ છે જ. તો તેમની લીલાઓનું, તેમની કથાનું, તેમના નામનું જે સંકીર્તન કરે છે, નામ સ્મરણ કરે છે, તે મનને વશમાં કરી શકે છે. જો જે કાર્ય આટલું દુષ્કર છે એ કાર્ય શેનાથી પાર પડે છે? નામ સ્મરણ. આ દુષ્કરમાં દુષ્કર વસ્તુ નામ સ્મરણથી જ પૂરી થઈ શકે છે. એટલા માટે નામ સંકીર્તનનું ખૂબ મહત્વ છે. નામ સંકીર્તન, પ્રિયજનો, આપણી રોજિંદી ટેવમાં થોડોક સમય પ્રભુની સાથે આપણે નાની એક પ્રેક્ટિસ કરીએ છીએ. આ પર્યાપ્ત નથી. શરૂઆતમાં જે 15 મિનિટ કે 13 મિનિટની પ્રેક્ટિસ છે, આ તો એક સેમ્પલ છે. અને તમે ધીમે ધીમે વધારતા જાઓ. અને પ્રભુની પાસે ઘણાને એમ થાય છે કે ભગવાનની પાસે બેસીને અમે શું કરીએ? ભગવાનની પાસે બેસીને કશું જ ના થાય તો પ્રભુની પાસે બેસીને વાતો કર.
પ્રભુના સ્વરૂપનું ચિંતન ન થાય, અઘરું પડતું હોય તો તમને લીલાનું ચિંતન કરો. લીલાનું ચિંતન અઘરું પડતું હોય તો પ્રભુએ આપણા જીવનમાં કરેલા ઉપકારોનું સ્મરણ કરો. ભગવાનની પાસે યેન કેન પ્રકારેણ કૃષ્ણે રતિમ નિવેશયેત. તમે કોઈ પણ રીતે કૃષ્ણની પાસે બેસતા થાઓ, ભગવાનની પાસે બેસતા થાઓ. બધી જ સમસ્યાનો એક જ ઉકેલ છે, પ્રભુની પાસે થોડીક ક્ષણ માટે એકાંત સેવી અને પ્રભુની પાસે બેસવું, એની સાથે વાતો કર. મીરાબાઈ શું કરતી? પ્રભુની સાથે, એના ગિરધર ગોપાલ સાથે વાતો કરતી હતી એની ભાષામાં. મીરાબાઈની દાસીએ પૂછ્યું કે હું રોજ સાંભળું છું કે તમે તમારા ગિરધર સાથે વાતો કરો છો, એનો કોઈ જવાબ તો તમને મળતો નથી. ત્યારે મીરાબાઈએ કહ્યું કે હમણાં મારો ગિરધર સાંભળે છે, ક્યારેક તો એ જવાબ આપવાનો જ છે. મારા બધા જ વાતોનો જવાબ એ આપશે જ એવો વિશ્વાસ છે. એટલા માટે નામ સંકીર્તન, થોડોક સમય માટે નામ સ્મરણ, થોડોક સમય માટે સંકીર્તન, એટલા માટે આપણે થોડી પ્રેક્ટિસ ધ્યાનની, થોડીક નામ સ્મરણની કરીએ છીએ, થોડી સંકીર્તનની કરીએ છીએ. આ સંકીર્તન એ જરૂરી છે. અને અધ્યયન માટે શ્રીમદ ભગવદ્ ગીતાના 2-3 શ્લોક, 5 શ્લોક રોજ વાંચો. આપણે રોજિંદી પ્રક્રિયા એ 5 શ્લોકોને ઉમેરવા. ભગવદ્ વાણી છે. જેવી રીતે ભાગવતનું પારાયણ એ ભગવદ્ વાણી છે, એવી રીતે ગીતાનું પારાયણ. આ નામ સંકીર્તન એટલા માટે મહત્વનું છે, ફરી ફરી કહું, ભગવાને સુલભમાં સુલભ સાધન આ શ્લોકમાં બતાવ્યું છે. જે સતતમ કીર્તયંતો, જે સતત મારું કીર્તન કરે છે. કીર્તનમાં સ્મરણ આવે, કીર્તનમાં રટણ આવે અને કીર્તનમાં નર્તન આવે. આ ત્રણેય વસ્તુ આવે. અને પછી કહો યતંતસ્ય, બીજો ઉપાય, યતંતસ્ય, મારી પ્રાપ્તિ માટે એટલે મને ઓળખવા માટે જે યત્ન કરે છે. હવે એક નાની વસ્તુ સમજી લો. ભગવાનને શોધવા કે ભગવાનને પામવા? ભગવાનને શોધવાની કોઈ જરૂર નથી, કારણ કે ભગવાન શોધી શકાય તેવી વસ્તુ નથી. શોધાય કોણે? જે વસ્તુ આપણાથી દૂર હોય, ખોવાઈ ગઈ હોય, એને શોધીએ. પણ ભગવાનને શોધવાના નથી, ભગવાનને ઓળખવાના છે, ભગવાનને પામવાના છે, જે આપણી સૌથી નજીક છે. અને ઘણી વખત એવું થાય કે સૌથી નજીકના વ્યક્તિને જ આપણે ઓળખી ના શકીએ, દૂર દૂર ફાફા મારી. આ ભગવાન આપણી સૌથી નજીક છે, એને ઓળખવાના છે, એને પામવાના છે, એને પીછાણવાના છે, શોધવાના નથી. પ્રભુને શોધવા માટે તમે કોઈ જગ્યાએ જશો. નામદેવ પ્રભુને શોધવા માટે જાય છે. અને નામદેવના ચરિત્રમાં આવે છે કે એકવાર બધા જ ભક્તોની મંડળી મળેલી હતી. તુકારામ, જ્ઞાનદેવ, મુક્તાબાઈ, નિમિનાથ, આ બધા ભક્તો મળ્યા હતા. ગોરા કુંભારની ઘેરે બધા ભેગા થયેલા હતા. અને ગોરા કુંભારની ઘેરે બધી ભક્ત મંડળી થઈ હતી. એમાં પેલું માટલાને ટકોરા કરવાનું સાધન આવે. કુંભારને ત્યાં બીજું શું હોય કે માટલું પાકું છે કે કાચું, એને ટકોરવાનું એક સાધન આવે. એટલે નામદેવે પૂછ્યું કે ગોરા કાકા શું છે? તો એમ કે આ તો માટલું કાચું છે કે નહીં, કે પાકું છે કે કાચું, એને ટકોરા મારીએ છે. તો એક કામ કરો, જ્ઞાનદેવે કહ્યું, એ માટલાની વાત જવા દો, આપણું મસ્તક પણ એક માટલું જ છે. જો છે સ્મશાનમાં, બહેનોને ખબર નહીં હોય, સ્મશાનમાં માટલું ફોડે છે, એ આપણા શરીરના પ્રતીક તરીકે. હવે આ માટલું ફૂટી ગયું, એની અંદર રહેલું આકાશ હતો એ મહાકાશમાં ભળી ગયું. મઠાકાશમાંથી જે ઘટાકાશ હતો એ મહાકાશમાં વિલીન થઈ ગયો. આકાશ તો ત્યાં જ હતો, માટલું ફૂટ્યું એટલે અંદરનું આકાશ મહાકાશ સાથે ભળી ગયું. હવે અમારું માટલું તપાસ કર, કોણું પાકું છે ને કોણું કાચું છે. એટલે બધા સંતોને, નામદેવ હતો નાની ઉંમર, હજી કિશોર અવસ્થા, અને ગોરા કુંભારે બધાને કહું, નામદેવે કહું કે જરૂર શું છે, પણ મુક્તાબાઈને કહું કે હું બહુ સૌથી નાની છું, મને ટકોરા મારવા. એટલે મુક્તાબાઈ એક એક સંતના માથા પર ટક ટક કરતા, આ પાકું, આ પાકું. હવે નામદેવની પાસે ગયા.
એટલે નામદેવના માથા પર આમ ટકોરા મારવા જતી નામદેવ ગુસ્સે થયા, આ શું મારી રમત ચાલે છે, અમારું માટલું કાચું કેવી રીતે હોય? અમે તો એટલે મુક્તાબાઈએ કહું કે આ માટલું કાચું છે, બાકી પાકે છે. નામદેવ હવે તો ભક્ત, મેં હમણાં જ કહ્યું તેમ, નામદેવ કીર્તન કરે, પૂઢે નાચે પાંડુરંગ દેવ, આવી એમની અવસ્થા. અને એક મુક્તાબાઈ નામની નાની છોકરી એમ કહી જાય કે આ માટલું કાચું. દોડતા દોડતા ગયા નામદેવ પંઢરપુરના વિઠોબા પાસે, ભગવાન સાથે વાત કરે એવી એમની અવસ્થા. વિઠોબા પાસે જઈને દોડતા દોડતા નામદેવ કહેવા લાગ્યા, પ્રભુ પ્રભુ, એક સવાલ છે, મારું માટલું કાચું કેમ? તમારા કીર્તન કરું છું, મારું માટલું કાચું એટલા માટે કાચું છે કે તને એ પૂછવા માટે છે કहीं સુધી 13 કિલોમીટર દોડીને આવવું પડ્યું. તો મને હજી પંઢરપુરમાં જ સમજે છે, બીજે નથી સમજતો. ત્યાં જ ભગવાન હતા, ત્યાં હું શા માટે? હું પંઢરપુરમાં છું તો પંઢરપુરની બહાર કોણ છે? તને મને શોધવા માટે 13 કિલોમીટર દોડતો દોડતો તો મારી પાસે આવ્યો, તો 13 કિલોમીટરની કોઈ પણ જગ્યાએ હું તને દેખાયો જ નહીં, એટલા માટે તારું માટલું કાચું. ભગવાનને ઓળખવાના, ભગવાનને પામવા, ભગવાનને શોધવાના નહીં. ભગવાન ક્યાં નથી? ભગવાન બધે જ છે. એટલા માટે પરમાત્માને શોધવા, પરમાત્માને ઓળખવા. શાસ્ત્રો કહે છે ભગવાન ક્યાં છે? શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને સરનામું આપ્યું, સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટ, તારા હૃદયમાં છું. તો અંતર ઝાંક, તારી અંદરની આંખો ખોલ, તો તું મને ઓળખી શકીશ. ગીતા 3 વસ્તુ શીખવાડે છે, જ્ઞાન યોગ, ભક્તિ યોગ અને કર્મ. પ્રભુને જાણવો એનું નામ જ્ઞાન. જેનાથી પ્રભુ જાણી શકાય એને જ્ઞાન યોગ કહેવાય. જેનાથી પ્રભુ માણી શકાય એને ભક્તિ યોગ કહેવાય. પ્રભુને માણવો એનું નામ ભક્તિ યોગ, પ્રભુને જાણવો એનું નામ જ્ઞાન યોગ, અને પ્રભુને સાથે રાખીને કર્મ કરવું એનું નામ કર્મ. તમે કોઈ પણ કૃતિ ભગવાનને સાક્ષી રાખીને સાથે રાખીને કરો છો ત્યારે કર્મયોગ થાય છે. એટલા માટે પ્રભુને જાણવા માટે તો આ જીવન મળ્યું છે. આ જીવનનો ઉદ્દેશ્ય છે પ્રભુને જાણવા માટે. જે એ કામ કર્યા વગર જીવન પૂરું કરે છે તેને મૂઢ કહેવાય. આ જે હેતુ માટે માનવ જન્મ મળ્યો છે તે જ પૂરું કર્યા વગર આપણે જે માનવ જન્મ મળવાનું કારણ જ આ છે. આ નર જન્મ એટલો બધો દુર્લભ છે કે પ્રભુની પ્રાપ્તિ આનાથી શક્ય છે. પ્રભુની પ્રાપ્તિ માટે મનુષ્ય જન્મ મળ્યો છે, અને તે જો ન કરે એને મૂળ કહેવાય. પરંતુ આપણે તો સ્વાભાવિક રીતે કોઈને કંઈ પ્રભુને ઓળખવા માટે, પ્રાપ્તિ માટે પ્રયત્ન કર્યા ત્યારે 99.99% લોકોનો જવાબ એવો હોય છે, હજી તો અમારે વાત છે, હજી ઘણા કામો બાકી છે, ઘણી સમસ્યાઓનું સમાધાન કરવાનું છે, હજી ઘણી બધી જરૂરિયાતોને પૂરી કરવાની છે. હવે સમજો, આપણી જરૂરિયાતમાં પરમાત્માનો નંબર કેટલામો? લાસ્ટ. પહેલાં બધી જ જરૂરિયાતો પૂરી કરો. છોકરાને પરણાવો, એને તે છોકરો થાય, એને તે પારણું બંધાય. આ સંસારની બધી જ જરૂરિયાતોની હાર માળામાં પ્રભુ ક્યાં છે? પ્રભુ છેલ્લે છે, અને પ્રભુ અંતમાં જ છે, અને આખું જીવન પૂરું થઈ જાય છે, જન્મારો વીતી જાય છે. પરંતુ આપણે પ્રભુ સુધી ક્યારેય પહોંચી શકતા નથી, કારણ કે જરૂરિયાતોનો અંત જ નથી. એક જરૂરિયાત પૂરી થાય, બીજી શરૂ, બીજી પૂરી થાય, ત્રીજી, એક પૂરી થાય ત્યાં હજારો જરૂરિયાતો ઉભેલી જ હોય છે. એટલે પરમાત્મા 1 ઇંચ આગળ આપવાને બદલે પરમાત્મા પાછળ અને પાછળ ઢસેડાતું જાય છે. એટલે આપણા જીવનમાં પ્રભુ હંમેશા પાછળ રહી જાય છે. જેના જીવનની યાદીમાં પરમાત્માનો નંબર પહેલો જ છે એનું નામ મહાત્મા, અને જેના જીવનની યાદીમાં પરમાત્માનો નંબર છેલ્લો છે એનું નામ મૂઢાત. એટલા માટે શંકરાચાર્ય બૂમ પાડી પાડીને કહે છે, ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ મૂઢ મતે,
પ્રાપ્તે સન્નિહિતે મરણે નહીં નહીં રક્ષતિ ડુંક્રમ કર. હે મૂળમતી, તારા જીવનનું આ જ કર્તવ્ય છે. ઈશ્વરને ઓળખી લે. ઈશ્વરને ઓળખ્યા પછી સંસાર જીવવામાં પણ આનંદ આવશે. એકવાર ઈશ્વરને ઓળખી લીશો તો સંસાર છોડવાનો નથી. તમે બધી જ વસ્તુ અને વ્યક્તિમાં તમને ઈશ્વરના દર્શન થશે. આ મહાપુરુષો સંસાર કરે છે, આપણે પણ કરીએ છીએ, પણ મહાપુરુષો સંસારમાં ઈશ્વરને જોઈને સંસાર કરે છે. આપણે ઈશ્વરને પાછળ ધકેલી દીધું છે. એટલા માટે સુભાષિતકાર કહે છે, યાવત સ્વસ્થમિદમ શરીર મરુજમ યાવત જરા દૂરતો યાવત ચેન્દ્રિય શક્તિર પ્રતિહતા યાવત ક્ષયો નાયુષ આત્મશ્રેયસિતાવ દેવ વિદુષામ કાર્યમ પ્રયત્નો મહાન સંદીપ્તે ભવનેતુ કૂપ ખનનમ પ્રત્યુદ્યમ કીદૃશ. બહુ સુંદર વાત કરી. જ્યાં સુધી શરીર નિરોગી છે, હજી પણ આપણે અધ્યયન કરી શકીએ એટલા સમર્થ છે. આવી શકીએ છીએ, બેસી શકીએ છીએ, પારાયણ કરી શકીએ છીએ, સાંભળી શકીએ છીએ. જ્યાં સુધી શરીર નિરોગી છે, જ્યાં સુધી વૃદ્ધાવસ્થાએ પૂરેપૂરો ભરડો લીધો નથી, જ્યાં સુધી ઇન્દ્રિયોની શક્તિ હણાઈ નથી અને જ્યાં સુધી આયુષ્યનો ક્ષય થયો નથી, ત્યાં સુધી વ્યક્તિએ આત્મકલ્યાણનો, પ્રભુને પામવાનો મહાન પુરુષાર્થ કરી લેવો જોઈએ. કારણ કે ઘરમાં આગ લાગ્યા પછી કોઈ એમ કહે કે હું કૂવો ખોદવા જાઉં તો એ ઉદ્યમ કેટલો હાસ્યાસ્પદ છે. આવી દશા આપણી ન થાય એટલા માટે ભગવાને કહો યતંતસ્ય, જે મારી પ્રાપ્તિ માટે, જે મને ઓળખવા માટે, જે મને પામવા માટે સતત પ્રયત્નશીલ છે. અને સતત પ્રયત્નશીલ હોવાથી એ વ્યક્તિ જે મને શોધવા આવે છે, ભગવાન ક્યાંય નથી. ભગવાન આપણી સાથે એક રમત રમે છે. સાંઈ મકરંદ દવે એક સુંદર ઉદાહરણ આપે છે કે જેવી રીતે બાપા દીકરાને રમાડવા માટે, હવે તો જો કે બાપાને એટલો ટાઈમ મળતો જ નથી. આપણી રમતમાં પહેલાં આવી રમત હતી કે રવિવારનો દિવસ હોય, ફુરસદનો દિવસ હોય એટલે દીકરાને રમાડે, અને દીકરાને રમાડતા રમાડતા બાપા એમ કે હું સંતાઈ જાઉં છું. એટલે બાપા એક ખૂણામાં, પપ્પા સંતાઈ જાય. છોકરાને કહે તું મને શોધ, અને શોધવા છોકરો શોધવા નીકળે, અને પપ્પા પણ એટલા છોકરાને મળવા માટે ઉત્સુક કે જ્યાં છુપાયેલા છે ત્યાંથી બૂમ પાડે હું અહીંયા છું. એટલે ખબર તો પડી જ જાય કે કઈ દિશામાં છે. એટલે એ દિશામાં છોકરો શોધવા માટે દોડે.